પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાધોરાની સિઝનલ હોસ્ટેલમાં રહેતા અને પાધોરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 5 બાળકો સામરકુવા ડેમમાં નાહવા ગયા હતા, જે પૈકી એક બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું, જ્યારે અન્ય 4 બાળકોનો બચાવ થયો છે. ત્યારે હોસ્ટેલના આચાર્યની નિષ્કાળજીને કારણે બાળકે જીવ ગુમાવ્યો હોવાના આક્ષેપ સાથે મૃતક બાળકના પરિવારજનો દ્વારા રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વાલીઓ પોતાના બાળકોને સારું શિક્ષણ મળે અને અપડાઉન કરવામાંથી મુક્તિ મળે તે માટે વિસ્તારમાં આવેલી કે અન્ય હોસ્ટેલમાં મૂકીને અભ્યાસ કરવાતા હોય છે, પરંતુ હોસ્ટેલના વહીવટકર્તા કે હોસ્ટેલના આચાર્યની નિષ્કાળજીને કારણે કોઈ મોટી ઘટના ઘટતી હોય છે. આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં બની છે, જેમાં ઘોઘંબા તાલુકાના પાધોરામાં આવેલ સિઝનલ હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં પાધેરા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતો નિલેશ રમણભાઈ રાઠવા શાળાએથી અભ્યાસ કરી પાધેરા સિઝનલ હોસ્ટેલ પરત આવ્યો હતો. ત્યાંથી બપોરના 1 વાગ્યા પછી નિલેશ સહિત અન્ય 4 બાળકો હોસ્ટેલમાંથી સામરકુવા ડેમમાં નાહવા ગયા હતા, જે પૈકી નિલેશ રમણભાઈ રાઠવાનું ડૂબી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 બાળકોનો આ બાદ બચાવ થયો હતો. આ ઘટનાને લઈ શિક્ષણ વિભાગ તથા પાધોરા સિઝનલ હોસ્ટેલના વહીવટ કરતા આચાર્ય સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. નિલેશના મૃતદેહને ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં લાવી પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી, જ્યારે રાજગઢ પોલીસ મથકે પરિવારજનોએ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. શું બનાવ બન્યો છે? આજરોજ ઘોઘંબા તાલુકાના દુધાપુરા ગ્રામ પંચાયતના રાઠવા નિલેશભાઈ રમણભાઈ, જેઓ પાધોરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને સિઝનલ હોસ્ટેલમાં રહી અને ત્યાં જ અભ્યાસ કરે છે, જે ગઈકાલ પણ એ લોકો ત્યાંથી નીકળી અને સામરકુવા ડેમમાં નાહવા ગયેલા હતા. એ પણ એક આચાર્ય અને જે હોસ્ટેલના સંચાલક કે હોસ્ટેલના ગૃહ માતા કે પિતા, એની પણ નિષ્કાળજી છે અને એ ફરી બીજા દિવસે આજે પણ સામરકુવા ડેમમાં નાહવા ગયેલા હોય ત્યાં અમારા ગામના નિલેશભાઈ રમણભાઈનો પુત્ર અવસાન પામેલો છે અને બીજા 4 બાળકો આબાદ બચી ગયેલા છે, જે અર્થે અમે આજરોજ ઘોઘંબા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. કોની નિષ્કાળજી દેખાય છે તમને? હાલ તો અમને એ નિષ્કાળજી બધા જને એવી દેખાય છે નિષ્કાળજી કે આચાર્યની પણ નિષ્કાળજી હોઈ શકે અને જે હોસ્ટેલના સંચાલક ગૃહપિતા કાં તો સિક્યુરિટી, તેઓની નિષ્કાળજી દેખાય છે. ટોટલ કેટલા બાળકો નાહવા ગયા હતા? ટોટલ 5 બાળકો નાહવા ગયેલા હતા. કેટલાનું મૃત્યુ થયું? નહીં, 4 બાળકો નાહવા ગયેલા હતા, એમાંથી 1 મૃત્યુ પામ્યું. યોગેશ કનુજિયા સાથે CN24 ન્યૂઝ, ઘોઘંબા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.